જીટી શેઠ વિદ્યાલય, ધોરણ 12 કોમર્સ, વિષય ગુજરાતી, પાઠ 19મો, ઈશ્વર સર્વવ્યાપી। જે આપણને સરસ મજાની વાત છે માં ચિંતનાત્મક નિબંધ તરીકે એક આપણો અભ્યાસ આમ અંદર આત્માના ચિંતનથી એટલું સમજી શકાય કે ભગવાન ક્યાં છે। અનંત શંકર ધ્રુવે આપણને બહુ સરસ મજાની એક લેખ તરીકેની કહીએ કે એક નિબંધ તરીકે સરસ મજાની વાત સમજાવી છે જુદા જુદા 3-4 દ્રષ્ટાંતો દ્વારા કે ઈશ્વર ક્યાં છે। આમ તો ગુરુ શિષ્યની વાતો દ્વારા આપણને વધારે સમજાવી છે। જ્યાં સુધી ગુરુ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી સાચી વાતનો આપણને ખ્યાલ આવતો નથી। એ વાત આપણને સરસ રીતે 3-4 ઉદાહરણ દ્વારા મગજની અંદર ઉતારી દે। જેમ અઘરું લાગતું હોય એવું આપણે બીજા કોકને પૂછીએ ત્યારે આપણે ઘણું સમજવા પ્રયત્ન કરીએ પણ ઘણી વાતો બધી જ વાતો આપણને સમજાય છે એવું નથી હોતું। ક્યારેક બીજાને પૂછવું પડે છે અને જે આપણે પૂછીએ ને એનો ઉકેલ આપણને મળી જાય, એને જેના દ્વારા મળ્યો છે એ આપણા ગુરુ કે આપણને એ રસ્તો બતાવ્યો। એટલે એવી આપણને સરસ મજાની શ્વેતકેતુની વાત છે એ આપણને બતાવી છે। બીજું દ્રષ્ટાંત પણ બહુ સરસ મજાનું આપણને શ્વેતકેતુની સાથે સાથે જે એક પરમેશ્વરને પામવા માટે જે જાય છે અને એ સમજાવે છે ત્યારે એના પિતા પાસેથી એમને ઘણું બધું મળે છે। એક શિક્ષકે પાસેથી એમને સાચી વાત સમજાય છે, પિતા એક શિક્ષક બને છે। જે વિદ્યાર્થી અને શિક્ષકની જે ભૂમિકા છે કે અઘરી લાગતી વાત આપણને જે ઈશ્વર સુધી પહોંચાડે છે। એવા વડ અને ટેટાનું ઉદાહરણ આપ્યું છે, લોખંડનું ઉદાહરણ છે, નિમકનું ઉદાહરણ છે, ઘણા બધા ઉદાહરણ દ્વારા આપણને આ ઈશ્વર ક્યાં વ્યાપેલો છે। જેમ નરસિંહ મહેતાએ અણુએ અણુમાં ઈશ્વર વ્યાપેલો છે, એમ આપણને અહીંયા પાઠમાંથી સાર્થક થાય છે। એટલે આ નિબંધમાં આનંદ શંકરે જે આપણને ઈશ્વર સર્વવ્યાપી સ્વરૂપ છે તેમજ એની જે સર્વવ્યાપકતા કેટલી મોટી છે કે જેવા ગહન વિષયને આપણે સાદી અને જે સરળ ભાષામાં સમજાય એ રીતે વર્ણવ્યું છે। બહુ સરસ મજાની વાત કરી છે કે એકદમ સીધી સાદી ભાષામાં આપણને સમજાઈ જાય એવું ગુરુ શિષ્યના જે અદ્ભુત સંવાદોમાંથી જે આપણને પૌરાણિક કથાના દ્રષ્ટાંતોના આધારે લઈને જે ઈશ્વર અત્ર સર્વત્ર જે વિરાજમાન છે એ વાત આપણને સરસ રીતે દર્શાવવામાં આવેલી છે। જેમાં દૂધમાં જેમ કે દૂધમાં સાકર ભળી જાય અને સમુદ્રમાં મીઠું રહેલું છે પણ તે આપણે નરી આંખે જોઈ શકતા નથી। એક વખત દૂધના કપની અંદર સાકર ઓગળી ગઈ તો એ સાકરને ન જોઈ શકીએ અને આખું સમુદ્ર ભર્યો એની અંદર નિમક છે પણ નિમકને જોઈ શકતા નથી। એમ ભગવાન છે એ પણ આપણે નરી આંખે એને જોઈ શકતા નથી, આ સમાજની અંદર ભળી ગયેલો છે। તેના સ્વાદ પરથી આપણને અનુભવ થાય। એમ ભગવાન પ્રાપ્ત થાય, સત્યતા આપણને પ્રાપ્ત થાય ને ત્યારે સાચો ખ્યાલ આવે છે। એટલે જળ ચેતન સૃષ્ટિ જે છે એની અંદર ઈશ્વર જ બનાવેલી છે આ જળ સૃષ્ટિને। જે જળ ચેતન અને સૃષ્ટિને ઈશ્વરે જ આપણને બનાવેલી છે, માત્ર બનાવનાર આપણને નરી આંખે દેખાતા નથી। એ જ રીતે સર્વવ્યાપી ઈશ્વર અનુભવથી જ ઓળખી શકાય છે, એ વાત આપણને આપેલી છે।
તો જોઈએ આપણે પાઠ વાંચીએ તો, કારણ કે થોડોક અઘરો અને બધા સંવાદો આપણે જોશું તો જ આપણને આત્મચિંતનનો સાચો ખ્યાલ આવશે ને ચિંતાત્મક આપણને આ નિબંધ સ્વરૂપે સમજાય કે અંદર ઊંડું ગહન અધ્યયન આપણને પછી વિચારતા કરી મૂકે. એકદમ ચિંતન કરીએ, મનન કરીએ તો ઈશ્વર ક્યાં છે એ વાતનું સાર્થકતા આપે એવી આ સરસ મજાનો એક લેખ છે. જોઈએ લેખકના શબ્દમાં કે આજે એક વિશાળ વટની ઘટા નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો હતો. શિક્ષકે ગઈકાલે પ્રશ્ન કરનાર વિદ્યાર્થીને કહ્યું, તમારો પ્રશ્ન શું હતો? એટલે વિદ્યાર્થી કહે કે પરમેશ્વરની જ શક્તિથી આ સઘળું જગત ચાલે છે, પણ જગત પરમેશ્વર શેમાંથી ઉત્પન્ન કર્યું હશે? ત્યારે ધર્મ શિક્ષણ માટે શિક્ષક અને વિદ્યાર્થીઓ બેઠા હતા. અમે એક વિદ્યાર્થીને પ્રશ્ન થયો હશે કે પરમેશ્વરની શક્તિથી જો આ બધું ચાલતું હોય તો પછી આ બધું બન્યું એ શેમાંથી ઉત્પન્ન થયું હશે, કેમાંથી કર્યું હશે? એટલે શિક્ષક બહુ સરસ એને એક દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે પરમેશ્વરને જગત સર્જવા માટે બહાર કંઈ પણ શોધવું જવું પડતું નથી. જેમ કડિયા સૂતારને ઘર બાંધવા માટે પથ્થર, માટી, લાકડા લેવા જવું પડે છે, કારણ કે એવા કામ માટે પરમેશ્વરે જે સાધનો કરી મૂક્યા છે, જે આપણને સાધનો આપ્યા ભગવાને, એમાંથી આપણે ઘર બનાવીએ છીએ. તેનો માત્ર ઉપયોગ કરીને તો તેની શક્તિ પરમેશ્વર જેવી અનંત અમાપ નથી કે એમાં બહાર સાધનોની જરૂર ન પડે. પણ પરમેશ્વર તો અમાપ શક્તિવાળા હોવાથી સઘળું પોતાનામાંથી જ ઉત્પન્ન કરી શકે છે. આ ઉપર હું તમને એક પ્રાચીન પુસ્તકની એક વાર્તા કહું છું, એ સાંભળો. એટલે શિક્ષક એને સમજાવે છે કે ભગવાને આ કેવી રીતે ઉત્પન્ન કર્યું હશે એવું વિદ્યાર્થીને જ્યારે પ્રશ્ન થાય છે ત્યારે શિક્ષક બહુ સાદી, સરળ, સીધી ભાષામાં એમને સમજાવી આપે છે કે જે પૂર્વે આવા જ એક વડ નીચે ઉદાલક નામે એક બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતા હતા. આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા, પણ તેનો પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. 8મે વર્ષે એને યજ્ઞોપવિત જનોઈ દીધી હતી. ત્યારે યજ્ઞોપવિત દીધા પછી તરત કુમારે ગુરુને ઘેર જઈ વિદ્યા ભણવી એવો અસલ આપણે ત્યાં રિવાજ હતો. પણ આ છોકરો 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ઘેર ગયો નહીં. એક દિવસ પિતાએ તેને ખેદ પામી દુઃખ કરીને શ્વેતકેતુને પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું, ભાઈ જો હજુ આપણા કુળમાં કોઈ ભણ્યા વગરનો રહ્યો નથી, તો ગુરુને ઘેર જઈને વિદ્યા ભણી આવે તો સારું. ના શ્વેતકેતુ એ સમજાવે છે પોતાના પુત્રને, ઉદાલક એ બ્રાહ્મણ એ પોતાના પુત્ર શ્વેતકેતુને સમજાવે છે કે તારે ભણવું જોઈએ. આપણા કુળની અંદર બધા ભણેલા છે અને જે જનોઈ બાંધ્યા પછી ગુરુની ઘરે રહીને જ તારી વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. પરંતુ એ સમજતો જ નથી, ભણવામાં એની ઈચ્છા નથી. 12 વર્ષનો થયો હતો. હવે એને એક દ્રષ્ટાંત દ્વારા બહુ સરસ મજાનો ઉપદેશ આપે છે અને પછી જે બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે સરસ મજાનો આપ્યું કે આ કોમળ પણ સચોટ ઠપકાથી શ્વેતકેતુના મન પર ખૂબ અસર થઈ. એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. 12 વર્ષ સુધી એ ગુરુને ઘેર રહ્યો અને અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો. પણ વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો. પહેલાં તો એ અભણ અને તોફાની હતો, પણ નિરાભિમાની હતો. હવે તે વિદ્વાન અને ઠરેલ પણ અભિમાની, અકળ દેખાયો. ઘણું બધું વિદ્યા પ્રાપ્ત કરી, પણ જે ભણવાનું હતું એ ન ભણ્યો. ઘણું બધી વિદ્યા પ્રાપ્ત કરીને આવ્યો, હવે ઘણું બધું બદલાઈ ગયું. પરંતુ જે ઈશ્વર સર્વવ્યાપી એ પ્રશ્ન એના પિતા જ સમજાવી શકે છે. એટલે એ
આપણે એના દ્રષ્ટાંત દ્વારા સમજવાનું છે કે પિતાએ જોયું કે છોકરો બહુ ભણ્યો છે પણ હજુ ખરા ધર્મનું પ્રભુના જ્ઞાનનું શિક્ષણ મળ્યું નથી. એને હજી જે ભણવાનું હતું એ ભણ્યો નથી. એટલે તેથી પિતાએ એની પાસે બેસાડીને કહ્યું, શેત કહેતું, તારી બુદ્ધિ તો બહુ કેળવાય છે, તું વિદ્યા ભણી આનો અભિમાન બહુ રાખે છે, પણ હું તને એક પ્રશ્ન પૂછું, તેનો ઉત્તર દે. તે કદી તારા ગુરુને આ પ્રશ્ન કર્યો છે કે ગુરુજી, એવો કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વ કંઈક જાણવામાં આવી જાય? આવો પ્રશ્ન તે એક વસ્તુ જાણી લે એટલે બધું જ આપણે જાણી શકીએ એવું તે પ્રશ્ન કોઈ દિવસ કર્યો છે? ત્યારે શેત કહેતો એ કહ્યું, પિતાજી, એકને જાણ્યાથી તે વળી બધાનું જ્ઞાન શી રીતે આવી જાય? હવે એના પિતા છે ઉદાલક, એને વિદ્યા આપવા માંડે છે. એટલે પિતા બોલ્યા કે જો ભાઈ, આ માટી છે, આ એક માટીને પૂરેપૂરી જાણી લઈએ તો માટીના ઘડા, ઈંટ વગેરે જે પદાર્થ થાય છે તે સર્વ આપણે જાણી શકીએ, કારણ કે માટીના બનેલા અને તે સર્વ પદાર્થો જુદા નામ માત્ર છે. તેમાં ખરી વસ્તુ તો એક માટી જ છે. તે જ પ્રમાણે ભાઈ, જો માટીમાંથી જુદા જુદા વાસણો બને છે, એમ ભગવાન ઈશ્વર આત્મા અને પરમાત્માનું જે મિલન છે એ ઉદાલક એને શ્વેતકેતુને સમજાવે છે કે માટીને એક સમજી લઈએ તો એમાંથી ઘણા પ્રકારના વાસણો અને એને જુદા જુદા નામ આપી શકાય છે. એવી રીતે તે જ પ્રમાણે ભાઈ, જો આપણે લોઢું બરાબર સમજી લઈએ તો લોઢામાંથી બનેલા સર્વ પદાર્થો આપણે સમજવામાં આવી જાય, કારણ કે લોઢામાંથી બનેલા સર્વ જે પદાર્થો છે એના નામ માત્ર, ખરી વસ્તુ તો એ લોઢું જ છે. લોખંડમાંથી બનતી વસ્તુઓ પણ જુદા જુદા આપણે નામ આપીએ છીએ. એમ શેત કહેતું બોલો કે પિતાજી, ત્યારે મારા ગુરુએ તો મને એવો કોઈ જ પદાર્થ બતાવ્યો નથી કે જાણ્યાથી સઘળું જ્ઞાન થઈ જાય. મને લાગે છે કે એ પદાર્થ એ ગુરુઓ પોતે જ જાણતા નહીં હોય. જાણ હોય તો મને શા માટે ન કહે? માટે પિતાજી મને એ કહો ને. આ તો શેત કહેતું હતો, ભણવાની ઈચ્છા નહીં, ઘણું બધું જ્ઞાન લઈ આવ્યો, પરંતુ એના પિતા પાસે પ્રશ્ન, પિતા એને કહે છે કે તું જાણી લે, તો એને ઉલટો કે ગુરુજીને જ ખબર નહીં હોય એટલે મને નહીં કીધું હોય. ત્યારે પિતાએ કહ્યું, એ પદાર્થ તે પરમેશ્વર છે. જેમ ઘડો વગેરે માટીના બનેલા છે, ઘરેણાં વગેરે સોનાના બનેલા છે, છરી તલવાર વગેરે લોખંડના બનેલા છે, તેમ આ સર્વ પદાર્થો પરમેશ્વરના બનેલા છે. અને પરમેશ્વરની ઈચ્છા થઈ છે કે હું એક છું, તે બહુ થાવ, અને એમ ઈચ્છા કરી એમણે પોતે જ પૃથ્વી, પાણી, તેજ વગેરે ધારણ કર્યા અને આ સૃષ્ટિનું સર્જન કરેલું છે. તો પરમેશ્વરમાંથી જ આ બધી વસ્તુ એ ઉત્પન્ન થયેલી છે. આવી રીતે પિતાજી એને લોખંડ, સોના અને માટીના એક ઉદાહરણ દ્વારા એના મગજમાં પરમેશ્વરને સમજાવવાની જે વાત કરી છે, એટલે ઈશ્વર સર્વવ્યાપી છે એ આપણને બતાવવા માગે. આવા ઘણા ઉદાહરણો દ્વારા આપણને હજી આગળ સમજાવે છે કે તે પછી પિતાએ પુત્રને પરમેશ્વર સંબંધી વિશે જ્ઞાન આપ્યું. ખાલી વિદ્યા ભણવાથી પુત્ર અભિમાની થઈ ગયો હતો, તે પરમેશ્વર સંબંધી જ્ઞાન થતાં નમ્ર થયો અને એને ખરી જાણવાની વસ્તુ જાણી કે ઈશ્વર શું છે, ઈશ્વર ક્યાં છે, એ વિશે એને અનેક પ્રશ્ન જે ઉદ્ભવે છે. અને તે પછી પિતા પુત્રને પરમેશ્વર સંબંધી વિશે જ્ઞાન આપ્યું. ખાલી વિદ્યા ભણવાથી જ અભિમાન આવી ગયું હતું. તે
પરમેશ્વર જાણવાની એમની ઈચ્છા થઈ. એટલે બીજે દિવસે પણ એ ઝાડ નીચે ધર્મ શિક્ષણનો વર્ગ ભરાયો. સૌ વડની છાયાના એ શાંત સ્થળે બેઠા અને જેમ પ્રભુની આ સર્વ સૃષ્ટિ ફેલાઈ છે તેમ એ વડમાંથી વડવાઈઓ ફેલાઈ હતી અને વડ ઉપર લાલ લાલ પુષ્કળ ટેટાઓ બાજેલા હતા. તેમને ખાવા માટે ત્યાં કેટલાય પક્ષીઓ આવીને બેઠા હતા. વૃક્ષની નીચે પણ પવન અને પક્ષીઓનો પાડેલા પુષ્કળ ટેટાઓ વિખરાયા હતા. આ વખતે શિક્ષક બોલ્યા, કાલની વાતમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. એક વિદ્યાર્થીએ ઊભા થઈને કહ્યું, ગુરુજી, શ્વેતકેતુના પિતાએ કહ્યું કે તમે જુઓ આ સર્વ પદાર્થો એ જ પરમેશ્વર નહીં જે આ પૃથ્વીમાં રહે છે, છતાં જેને પૃથ્વી જાણતી નથી. પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહી તેને ચલાવે છે. પરમેશ્વર જે જળમાં રહે છે તે વાયુમાં રહે છે. સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય વગેરેમાં, આ બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય પદાર્થોમાં એ રહે છે. છતાં એ પદાર્થો જેને જાણતા નથી, એ પદાર્થો જેનું શરીર છે, એ પદાર્થોની અંદર રહ્યો છે, જે રહ્યો તે એમને ચલાવે છે, એ જ પરમેશ્વર છે. અને પછી વડના એક ટેટામાંથી છે પરમેશ્વરનું જ્ઞાન આપે છે. અને એવી રીતે નિમકનું ઉદાહરણ, સમુદ્રનું ઉદાહરણ, સાકર અને દૂધનું ઉદાહરણ, એના દ્વારા એ ઈશ્વર સર્વવ્યાપી છે, ભળેલો છે, એ વસ્તુ આપણને બતાવે છે. આવા ઉદાહરણ દ્વારા આપણે ચિંતનાત્મક અભ્યાસ કરીશું આગળ, કે ઉદાલક એ પોતાના પુત્ર શ્વેતકેતુને જે શિક્ષણ આપે છે, અને જે ઘણું બધું શિક્ષણ હોવા છતાં પરમેશ્વરનો અભ્યાસ કરેલો નથી, અને પરમેશ્વર શું છે, ઈશ્વર શું છે, એ તત્વ એમને સમજાવવા પ્રયત્ન કરે છે. જુદા જુદા ઉદાહરણ દ્વારા એ શ્વેતકેતુ સમજે છે. એની સરસ મજાની વાત છે. હજી 2-3 ઉદાહરણ હવે પછીના લેક્ચરમાં આપણે જોશું.